દેશના 51 શક્તિપીઠોમાંથી સૌથી અગત્યનું સ્થાન ધરાવતું શક્તિપીઠ અંબાજી કરોડો માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમો આ મેળો ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે, જેમાં ભાદરવી પૂનમના મહામેળાનું વિશેષ મહત્વ હોય. કરોડો માઈ ભક્તો આ મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના મેળામાં પગપાળા આવવાનું અને આસો માસમાં શરૂ થતી નવરાત્રિની માતાજીને આમંત્રણ આપવાની પરંપરા હોય. લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં પગપાળા સંઘ લઈ આવે છે. ઈસવીસન 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે. ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે, જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે 9 દિવસનું નવરાત્રિ પર્વ ઉજવાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ છે કે નવરાત્રિ નિમિત્તે મા અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. અનેક પગપાળા ગરબો લઈ માના દ્વાર સુધી પહોંચે છે. મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામમાં આવવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી મા અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ વધારવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. અંબાજી પદયાત્રાનો વિશેષ ઇતિહાસ છે. જોકે એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીના રાજમાતાના કુંવર ભીમસિંહને 55 વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસ રામસિંહ રાયકા નામના ભુવા પાસેથી આ બાબતે સલાહ માંગી. ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને તેમના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યારબાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો અને ભીમસિંહને ત્યાં પારણું બંધાતા તેઓએ 1.25 વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને 51 ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણોએ સન 1841ની ભાદરવા સુદ દસમના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા બ્રાહ્મણોએ 5 વર્ષ સુધી અંબાજી જવાની માનતાને લઈને પગપાળા સંઘની સ્થાપના કરી હતી, જે પરંપરા આજે પણ દેશવ્યાપી બની ચૂકી છે. આજે નાના મોટા 1500થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. તેમાંનો લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરવાનું અનુમાન છે. વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગર શેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી. જોકે શહેરમાં પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ મા અંબાના દર્શને આવશે. ભાદરવી પૂનમના નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા. દાતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘને અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે. આધુનિક યુગમાં પણ લોકોની આસ્થાનું અકબંધ છે. દર વર્ષે યોજાતી ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા અને મા અંબાને આમંત્રણ આપે છે. આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામનાઓ હોય છે તે મા અંબાને આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ વિડીયો તમે જો ફેસબુક ઉપર જોતા હો તો લાઇક શેર કરજો અને યુટ્યુબના પ્લેટફોર્મ પર જોતા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.